જે ભારત બેટરી શોપ પર અમારા કસ્ટમર ટ્રકની બેટરી લેવા આવ્યા હતા ને અમારા કસ્ટમર એક નહીં પણ 2 બેટરી લીધી. એમને વ્યાજબી ભાવ લાગ્યો તો 2 બેટરી લઈ ને તે રિક્ષામાં લઈને નીકળી ગયા. ને થોડીક વાર અમારા વિનયભાઈ બેઠા હતા અને 480નો રિમોટ ટાયર નાખવા માટે કસ્ટમર આવી ગયા. એમની બાઇકમાં પંચર નીકળ્યું. પંચરના પૈસા અલગથી એમને લીધા. પંચર પણ બનાવી આપ્યું. પછી ટાયર ફિટ કરી દીધું. થોડીક વાર થઈ બેટરીના કસ્ટમર આવી ગયા. જેડસેલ 4LV સેલ સ્ટાર 650 વાળી અમારા કસ્ટમરે લીધી. થોડીક વારમાં જેડસેલ 40ના કસ્ટમર આવી ગયા. ચેતરસુંબા ગામ અમારા જૂના કસ્ટમર હતા. તેમને બેટરી આપી. થોડીક વાર થઈને અમારે બીજા એક કસ્ટમર એક્સાઇડ કંપનીની 800 રૂપિયાવાળી બેટરી ડિલક્સ બાઇકમાં નખાવવા માટે આવ્યા હતા. એમને બી અમારા વિનયભાઈએ ઇન્સ્ટોલ કરી આપી. અમે બેઠા હતા. કસ્ટમર અમારી જોડાયા વોરંટી કાર્ડ લઈને. અમે એમને વોરંટી કાર્ડ ભરીને આપ્યું. અમે કસ્ટમરને કીધું વોરંટી કાર્ડ રાખજો તો જ વોરંટી થશે. થોડીક વારમાં એક સેવાલિયા ગામથી અમારા બીજા એક કસ્ટમર અતુલ શક્તિની જેડસેલ 600 બેટરી લઈ ગયા માત્ર 2800 રૂપિયામાં. બીજા એક કસ્ટમર અમારા મોરવા ગામથી NS પલ્સરની 125 સીસીની TZ5 એક્સાઇડ કંપનીની જૂની બેટરી આપીને 2 વર્ષ ગેરંટી 2 વર્ષ વોરંટી સાથેની બેટરી 1050 રૂપિયામાં એમને લીધી અને વિનયભાઈએ તેમને ઇન્સ્ટોલ પલ્સરમાં કરી આપી.